अन्य समाचारों पर हवे नजर करीशुं। अमदावादथी समाचार। अमदावाद प्लेन क्रेश दुर्घटनामां बची गયેલા રમેશ વિશ્વાસકુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે રમેશ વિશ્વાસકુમારની વધુ પૂછપરછ હાથ ધરી છે। હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે પહેલા જ રમેશ વિશ્વાસકુમારની પૂછપરછ કરવામાં આવી છે। પ્લેનમાં બેઠા બાદની સ્થિતિ અને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તે અંગે વધુ પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। પ્લેનમાં ખામીનો મુસાફરોને અણસાર હતી કે નહીં તેની પણ તમામ માહિતી મેળવવામાં આવી રહી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચી ગયેલા રમેશ વિશ્વાસકુમારની ક્રાઇમ બ્રાન્ચ વધુ પૂછપરછ કરી રહી છે કે કેવી પરિસ્થિતિ હતી તેને લઈને અત્યારે તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે। અનિતા, માત્ર એક વ્યક્તિ જીવતો બચી ગયો હતો આ દુર્ઘટનામાં અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેમની પૂછપરછ હાથ ધરી રહી છે। શું વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે? આપ પાસેથી શું જાણકારી મળી રહી છે? જે ખાસ જે પ્રકારે પ્લેન ક્રેશની જે દુર્ઘટના હતી જેમાં રમેશ વિશ્વાસકુમાર નામનો જે મુસાફર હતો તેનો બચાવ થયો હતો। હાલ તો તેને જયારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હોસ્પિટલમાંથી સારવાર આપીને જયારે તેને ઘરે મોકલવામાં આવ્યો દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ઔપચારિક પૂછપરછ કરી હતી। કારણ કે વિશ્વાસ જે રીતના જે બચી ગયો હતો જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની શંકા હતી અને તેને ધ્યાનમાં રાખીને તેની પૂછપરછ કરવામાં આવી હતી। ખાસ કરીને જે વિશ્વાસકુમાર જે છે કે કયા તેના જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેને લઈને સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે પ્લેનમાં જયારે તે બેઠો હતો એ દરમિયાન જ પ્લેનની સ્થિતિ જે ભયજનક હતી અને જેના કારણે જે ક્રેશ થયું એ દરમિયાન વિશ્વાસકુમાર દ્વારા જે આખી ઘટના છે તે વર્ણવવામાં આવી હતી। પ્લેન ઉપાડતા પહેલા જે ખામીઓ જોવા મળી હોવાનું વિશ્વાસકુમારે ક્રાઇમ બ્રાન્ચને નિવેદનમાં આપ્યું હતું। આ સાથે પ્લેન ક્રેશમાં કોઈ પણ પ્રકારની જે શંકા આજે ધ્યાનમાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ઉલટ તપાસ કરી હતી। અંતે પૂછપરછ બાદ વિશ્વાસકુમારને મીડિયાથી દૂર રાખીને તેને પોતાના વતન જીવ મોકલવામાં આવ્યું છે। ત્યાં પણ તેના ભાઈ જે અજય વિશ્વકુમાર જેનું મૃત્યુ નીપજ્યું હતું તેનું અંતિમ વિધિ કાઢવામાં આવી છે અને ત્યાં પણ જે પ્રકારે જે પરિસ્થિતિ છે તેને લઈને વિશ્વાસકુમાર પોતે જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તેનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।